રાજકોટ ઘટના શનિવાર સાંજે 5:30 વાગ્યાની, જ્યારે ટીઆરપી ગેમ ઝોનમાં ડોમમાં ગુનાહિત બેદરકારીના કારણે ભડ બળતી ભઠ્ઠીમાં ફેરવાઈ જતા 28 નિર્દોષ નાગરિકો જીવતા ભૂંજાઈ જવાની ઘટનાના 48 કલાક બાદ અત્યંત સળગી ગયેલા 15 મૃતદેહોની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, ત્યારે 13 મૃતદેહોની ઓળખ થઈ હોવાથી પરિવારને સોંપાયા। ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભીષણ આગના કારણે માનવ અંગોને આધારે મૃતદેહોની ઓળખ માટે 32 જેટલા સેમ્પલ લેવાયા હતા। એક જ પરિવારમાંથી 4, 3 કે 2 મૃતકો હોવાથી માતા પિતા સહિતના 20 વ્યક્તિઓના સેમ્પલ લેવાયા હતા। સેમ્પલ એકત્ર કરીને એર એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર એફએસએલમાં મોકલાયા હતા। અહીં 3 દિવસથી ડીએનએ મેચ કરવાની કામગીરી ચાલી રહી છે। સોમવારે ડીએનએ પૃથક્કરણની ચાલી રહેલી કામગીરીની ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સમીક્ષા કરી હતી।